આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ મીઠાઈ વેપારી એસોસિએશને ગ્રાહકો માટે રાહતરૂપ નિર્ણય લીધો છે. દેશમાં ખાંડ, દૂધ અને ખાદ્યતેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં વેપારીઓએ તહેવારો દરમિયાન મીઠાઈના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો ન કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ખાંડના ભાવમાં 2 દિવસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ભાવ વધારાની આ શક્યતાઓ વચ્ચે વેપારીઓના આ નિર્ણયથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર વધારાનો આર્થિક બોજ નહીં પડે. વેપારી એસોસિએશનના જણાવ્યા મુજબ કાચા માલના ભાવ વધતા છતાં લોકો તહેવારોની ખુશીઓ માણી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુગરના જે ભાવની અંદર જે 40%ની આસપાસનો જે પણ છેલ્લા 10-12 દિવસની અંદર જે વધારો આવેલો છે, તેનાથી અમારા મેનેજમેન્ટે એવો નિર્ણય લીધેલો છે કે અમે લોકો અત્યારે તહેવારોને હિસાબે અમારા ગ્રાહકોને કોઈ પણ વસ્તુનો બર્ડન ના લાગે, કોઈ પણ વસ્તુનો ભાર ના લાગે, એના માટે થઈને અમે કોઈ વસ્તુનો મીઠાઈમાં ભાવ વધારો અમે કરેલો નથી. અત્યારે અમારા મેનેજમેન્ટ તરફથી એવો નિર્ણય લેવામાં આવેલો છે કે આગામી જન્માષ્ટમી સુધીમાં કોઈ વસ્તુનો ક્યાંય ભાવ વધારો કરવામાં નથી આવેલો. હવે આગળ ઉપર ગવર્મેન્ટ જે પણ કંઈ એક્શન પગલાઓ જે પણ કંઈ લઈ રહી છે તેની અંદરમાં ખાંડનો ભાવ છે એ ક્યાં સુધી જઈને પહોંચે, આશા રાખીએ છીએ કે અહીંથી ભાવ છે તે નીચો આવે. પણ આગામી સમયમાં જો અહીંથી ભાવ હજી પણ કદાચ માની લો કે 40%, 30%, 25% જે પણ કદાચ કંઈ ભાવ વધારો આવ્યો તો પછી ગણપતિ ઉપર અથવા ગણપતિ પછી આફ્ટર ગણપતિ મેનેજમેન્ટ અમારું શું નિર્ણય લેશે એ અત્યારથી કહેવું અઘરું છે, કારણ કે ખાંડનો ભાવ આગળ ઉપર શું કન્ડિશનમાં રહેશે એની ઉપર આખે